ધોરાજીના ખાખરા વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં એક જૂનવાણી અને જર્જરિત મકાનનો સ્લેબ અને દિવાલનો ભાગ અચાનક તૂટી પડ્યો. આ ઘટનામાં એક પરિવારના 3 સભ્યો સહિત 5 વર્ષની એક માસૂમ બાળકી કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. સ્થાનિક અગ્રણી ઇમરાનભાઈ સૈયદના જણાવ્યા મુજબ આ દુર્ઘટના આજે સવારે આશરે 7:30 વાગ્યાની આસપાસ બની હતી. જર્જરિત મકાનના 3જા માળેથી સ્લેબ અને દિવાલનો મોટો હિસ્સો ધરાશાયી થતા નીચે રહેલો પરિવાર કાટમાળ નીચે દબાઈ ગયો હતો. મકાનનો આગળનો ભાગ અને દિવાલ તૂટી પડવાના કારણે નીચેના રસ્તા પર પણ કાટમાળના ખડકલા થઈ ગયા હતા. બાળકીને ગંભીર ઇજાઓના દુર્ઘટનામાં પરિવારના 3 સભ્યોને નાની મોટી ઇજા થઈ હતી, જ્યારે 5 વર્ષીય માસૂમ બાળકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ થઈ હતી. બાળકીની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક ધોરાજીથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી છે. નગરપાલિકાની ઘોર બેદરકારી પર પ્રચંડ રોષ. આટલી મોટી ઘટના બનવા છતાં ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી ઉડીને આંખે વળગી છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો અને ઘટનાના લાંબા સમય બાદ પણ એક પણ અધિકારી કે કર્મચારી સ્થળ ઉપર ફરક્યા નહોતા. ઘટના સ્થળે માત્ર જીઈબીની ટીમ પહોંચી હતી, જ્યારે પાલિકા તંત્રની ગેરહાજરીએ લોકોમાં પ્રચંડ રોષ પેદા કર્યો. ભરચક વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનો જીવનું જોખમ ઉભું કરી રહ્યા છે, ત્યારે નગરપાલિકાની આવી નિષ્ક્રિય કામગીરી સામે સ્થાનિક લોકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.